હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. ચલો આ બાજુ મમ્મી પૂજા કરો. તો ચલો, આજ તો પપ્પા મૂકવા આવશે. ફ્રીઝરમાં પંચર પડ્યું તો મળીએ. સ્કૂલથી આવીને રિક્ષામાં આવવાનું. આજ તો પાછું તો 1:30 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો મોડું થઈ ગયું. છોલે બનાવ્યા મારે કાલ બનાવતા ને મમ્મી તું તેલ નતું કાઢેલું. પછી મને તો આવીને જોર આવ્યું. કોણ તેલનો ડબ્બો કાઢન બાટન. એક તો પાછું પેલો લોટનો ડબ્બો કાઢવાનો ને પછી તેલનો કાઢવાનો ને પેલું પૂંઠું બૂંઠું વળી જાય. એટલે પછી મેં તો ખાલી ડુંગળી ટોમેટા કટ કરી દીધા અને છોલે નાખીને મસાલો ને લીંબુ નાખીને ખાઈ લીધું. મસ્ત છાશ પી લીધી એટલે તો રહી ગયા. તો ચલો જમીએ. ભાત અને શાક બનાવી, રોટલી કેવી બનાવી. મળીએ આગળ. લાઈટ હમણાં આવી. કલાક લાઈટ જઈ. ચમ જાજા કરો. બજારમાં નથી, અમારા સ્કૂલમાં નથી. પછી આવી જતી. હા, થોડી વારમાં આવી જઈ હતી. તો પછી જવાનો ટાઈમ થઈ ગયો. ચલો જમી રહી. તો 6 વાગ્યા. આ બાજુ આઈસ્ક્રીમ તો ખાધી ને. હવે મમ્મી વેફર ખાયા. બિસ્કીટ વેફર કોકોનટ ફ્લેવર કેવો હ સારો. ઠીક ને હવે કોકોનટની વસ્તુ અમુક જ સારી લાગે. તને કે તો પપ્પા હજુ આવ્યા નહીં. આવતા હશે હવે. મળીએ આગળ. 6:30 થવા આવ્યા. આ બાજુ પપ્પા આવી ગયા ઓફિસથી. હાથ પગ ધોયા. પછી મસ્ત ઠંડુ પાણી પીશું. રાઈટ કરો. ખાવાનું બનાવવાનું. શું બનાવવાનું? મારે તો નહીં ખાવું. ચમ તો ગળું બધું તીખું નહીં ખાવું. જોઈ ખબર નહીં મને હું ખાય. કેળું બીડું ખાઈ લે. કેળા પડે તો કેળું ખાઈ લે. કેળું દૂધ. તો ચલો મળીએ આગળ. 8:15 થઈ ગયા. અને હજુ તો ખાવાનું હવે બન્યું. કેમ કે 2 જણને જ ખાવાનું, મમ્મીને ને પપ્પાનો. અને પપ્પા ગયા મેં 12 એક જગ્યાએ મરણ થઈ ગયું એટલે ભંડારવા માટે ગયા હા. એટલે હવે આવશે એટલે ખાશે હે ને. અમે મોડું થવાનું હતું એટલે શાંતિથી ખાવાની બનાવી. હું તો ખાઈ લઈએ પછી કમલ આવે એટલે. તો 9:30 થયા. હવે પપ્પા આવ્યા. હવે જમવા બેસી ગયા. હું બનાવ્યું મિક્સ સબ્જી બનાવી. તો મેં તો ખાઈ લીધું. ખાઈ લીધું. દૂધ અને કેળું. દૂધ ને કેળું એમ. હા. તો 11:30 થઈ ગયા. આજના વ્લોગને કરીશું અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમની સબસ્ક્રાઈબ કરો અને કરાવો. તો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.